અવાજ ન કરતા હો 2 મિનિટ સાયલેન્ટ રહેજો બોલજો જરાક જોરથી નૂર મહમદભાઈ તમારે બચ્ચાઓના જે હિંમતપુરા વિસ્તારમાં જે ગટરનો પ્રોબ્લેમ છે કેટલો ટાઈમથી છે અને તમે આના વિશે કોઈને જાણ કરી છે? અમે અનેક ફેરે રજૂઆત કરેલી છે નગરપાલિકામાં 2-3 વર્ષથી આ પોઝિશન છે અને અત્યારે એને ગટર હાલત છે અમારી તમે જોઈ શકો છો કે આ બુલેટની ઘટનો આ મોટી ગટરમાંથી થોડું પાણી મૂકી દેવામાં આવ્યું છે આખા ગામ ભવનપુર નવી બચાવ ફૂલવાડી વિસ્તાર જે પણ વિસ્તારમાંથી ગટરનું પાણી આવે છે તો હિંમતપુરામાં ખુલ્લે છોડવામાં આવે છે તમે જોઈ શકો છો કે આમાં ખુલ્લું પાણી ચાલે છે અમારે આનું શું કરવું અનેક ફેર રજૂઆત કરી છતાંય આમાં કોઈ ધ્યાન આપતું નથી અમારે ન છૂટકે આંદોલન ન કરવું પડે જો આનો ટાઈમ સમય મર્યાદા મુજબ જો આનો નિકાલ નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરશું જોઈ લો તમે આ ખરેખરનું ઘટનું આવે છે નથી કે નગરપાલિકાએ આજ દિન સુધી અમારા એરિયામાં ક્યાંય રોડ બનાવ્યા કે સફાઈ કરી ત્યાં જો અહીંયા ગંદકીના ઢગલા પડેલા છે કચરા જુઓ તો અહીંયા હિંમતપુરામાં જે જો ઘટવું જો તો હિંમતપુરામાં તો વિકાસ કર્યો ક્યાં વિકાસ કર્યો વિકાસ તો કાંઈ દેખાતું નથી અહીંયા તો મીંડો છે વિકાસ તમે ક્યાં કર્યો તમારો વિકાસ કર્યો છે તમારો પોતાનો ખીચાનો વિકાસ કર્યો છે અમારો તો વિકાસ થયો નથી દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થાય છે ક્યાં જાય છે ગ્રાન્ટ અત્યારે 1 કરોડ રૂપિયા ગટરના મંજૂર થયા કરોડ રૂપિયા કટ કરી ગયા પણ કામ તો કર્યું નથી તો પછી શેનો વિકાસ કરે તમારો વિકાસ કર્યો છે અમારો આનો જો આંદોલન જો આનો નિર્ણય નહીં લેવામાં આવે તો અમે જન આંદોલન કરશું